જોઈ શકો છો ખડ કેટલું સમજો અને કાંઈ નથી કર્યું નકર ખડ જ થવા દીધું નીંદ્યું જ નથી એક વાર એવું નથી કેમ કે આમાં આપણે પહેલી વખત નિંદામણ છે દવા છાંટવા વાળાનો વાંક છે થોડીક દવા ઓછી છાંટી છે પાણી વધારે નાખી દીધું છે ને એ બધું કામ આનું છે એટલે એના કારણે દવાનું કાંઈ ન હોય અમારે દવા છાંટવી નહીં તો આ ખડ ઉગે જ નહીં એટલે થોડીક ઓછી દવા હતી ને તમે પાણી થોડુંક વધારે નાખીને દવા છાંટી દીધી છે એટલે જો કેટલું વધારે આ બાજુ નતું એટલું બધું ખડ ને આ બાજુ થોડુંક વધારે થઈ ગયું 3 કેરામાં ખબર પડે ને કે આ હગો નહીં થાય મને તે કઈ આ હગું નહીં થાય લ્યો પાવડો હવે હગો થાય મને મુકેશ બોસમાં એમ કઈ મારવાનું થોડું હોય જો આ નથી એવું જ હોય કાંઈ બોલે ત્યાં મારવાનું પેલું થાય મૂંડો પાણી વાળવા પાવડો હગો નથી થતો ને મૂંડો વાળવા તે ગારો ગારો અડી જાય ને મોઢા ઉપર તો ગારો વાળું થઈ જાય મોટું ધૂળ ખાઈ જાય જય માતાજી જય લેરનાથ લેરના દાહોનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું તો આપણે અત્યારે મસ્ત ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હમણાં કેટલા દિવસથી આપણે લોગ નતા મૂક્યા કેમ કે હમણાં સીઝન હતી લગ્ન ગાળો હતો એટલે અમારે તે મંડપ સર્વિસ ની સીઝન હોય એટલે કઈ હમણાં ફ્રીજ નતા જોકે હું તો ઘરે ફ્રીજ હોય પણ એની પાસે ટાઈમ નતો વ્લોગિંગ કરવાનો એટલે હમણાંથી આપણે વ્લોગ નતો ઉતાર્યો એટલે જો અત્યારે આજે સવારમાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો મસ્ત પક્ષીનો અવાજ આવે છે અત્યારમાં તો પોપટ ને એવું મસ્ત બોલે છે અને આ બાજુ મરસા સુકાઈ ગયા છે જોકે કેટલાય સમયથી ઉતારી લીધા જો અત્યારે તો મસ્ત સુકાઈ ગયા છે હવે તો જો આ ડીટીયા તોડીને આપણે દળાઈ જ નાખવાનું મળતું એટલે જો આ ઈજ મરસા છે 5 કિલો મોકલાવું મારા વાલા એટલે તો મસ્ત અત્યારે સુકાઈ ગયા છે ને અત્યારમાં આપણે શિરાવાનું ને એવું બાકી છે માનસી પપ્પાની થૂતા છે ને આજે જવાનું છે જીરું નીંદવા કેમ કે મરસી ને એવું તો આપણે બધું રીંગણી એવું કાઢી નાખ્યું કાલે ઢોર સારી દીધા હતા એટલે અત્યારમાં તો ખાલી ભેગી જ કરવાની છે કાલે રાપે મરાઈ ગઈ હતી તો અત્યારમાં જો ભેંસી દોઈ લીધી છે ને નાખી દીધી છે હવે આપણે જવાનું છે શિરાવા તો એ પેલા માનસુ ને પપ્પાને જગાડવાના છે પછી શિરાવા બેવાનું માનસુ બેન મસ્ત તૈયાર છે હોઈ ગયા છે તો માનસુ 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 ને તૈયાર કરીને હુંરા દીધી છે ને કૃષ્ણ જો ગલું રમાડવા ગઈ છે અત્યારમાં તો કિશુબેન ગલું રમાડે છે કિશુ જો ક્યાં મસ્ત નનકા ગલું છે આમ જો વિચાર કિશુ જો હાલવા માંડ્યું હાલ 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 કૂતરી કેટલા મસ્ત ગલું છે હાલે કિશુ હાલ જયારે બીક લાગે રેવા દે કૃષ્ણ ને બીક લાગે ને રમાડવા હોય કા કેટલું મસ્ત ગલું છે જો એ કૃષ્ણ કિશુ હાલે હાલ તેડ લે હાલે 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 હા અંદાજ કરતા મસ્ત ગલું છે અમારું જો આ બાજુ છે કેટલું કૃષ્ણ ની ગલુડિયા રમાડે છે તો આ બાજુ મોટા બાયરે છે જો કે કૂતરી આપડી જ છે એટલે કઈ ગલુડા એક કઈ કોઈ નામ કઈ બટકું ભરે એવું કઈ નહીં તો અત્યારમાં આપણે જવાનું જીરું નીંદવા માનસુ પપ્પા વહી ગયા જીરું નીંદવા તો હાલો અત્યારમાં વયા છે આપણે અત્યારમાં રહ્યા છીએ પડામાં દાંતડું લઈને મસ્ત બકાલો ઉચી ગયું છોડીને એવું જો આ બાજુ લહણ તો કેવડું મોટું થઈ ગયું છે આ બધું કચ્છા સાટી દીધી છે એટલે કે સુલામાં રાખ હોય આપણે સાટી છે એટલે બધા એમ કે લહણ સારું પી એટલે જો આપણે અત્યારમાં રાખ 2-3 દિવસથી સાટી દીધી છે અને એ ક્યારના વૈયા છે નીંદવા અને આપણે જાય છે નીંદવા નીંદાઈ ગયું એક હાઈલા આવે છે કેમ કે ક્યારના વહી ગયા તો આપણે થોડું મોડું થઈ ગયું માનસૂન તૈયાર ને એવું કર્યું એટલે મોડું થઈ જાય એને જો નીંદીને અત્યારમાં હાઈલા આવતા એવું લાગે છે સવારમાં તો કે આંટા મારવા ગયા હતા પણ આપણે નીંદવા જાય છે તો આપણે હામાં મળે આટો મારી લીધો લાગે છે ને આપણે જાય છે નીંદવા હાલો તો આજ તો આને દી ઉગ્યા નીંદવાનું શરૂ કરી દીધું છે એક કેરો ઉતરી ગયા આટલો લાંબો કેરો એક એને પૂરો કરી દીધો બીજા કેરામાં લેવા મીડા શું કરવું તમારે દવા આવું છે પડામાંથી ને પછી એમ કે એક કેરો લઈ નાખે લઈ જ નાખે ને બીજો કેરો અમને લઈ નાખે ન આવી હોત તો અમને
મારે જ માન પૂરો છે એટલે હું તો પણ 10 વાગ્યા ફોનમાં જોવાય જરાક જો 10 ને 15 મિનિટ છે હવા 10 થયા કાંઈ વાંધો નહીં. 1 લાખ ઉકલે યાર જોતો કેટલું ખર્ચ છે માંડવી અરવાડા બધા ક્યાં વાળા જો જીરામાં ખડ આવડું મોટું થઈ ગયું છે કેમ કે આપણે પહેલી વાર નીંદી છે તો થોડું ખડ વધારે થઈ ગયું છે અને 2-3 કેરામાં વધારે હતું કેમ કે છેટા પાણી હતું એટલે થોડું વધારે પાકી ગયું છે પેડા પાસે હતું ને દવા નથી છટાણી અને આ હતું માંડવીનું ખડું એવું હતું માંડવીનું ખડું હતું અને દવા નથી છટાણી એટલે વધારે ખડ ઉગ્યું છે આપણે પડામ ત્યારે આવતા નતા એટલે આપણને કઈ ખબર હોય નહીં કે દવા સાટી છે નથી સાટી અત્યારે આપણે ઘરે હતા જ ખબર હોય ઘરે જ નતા પેલા પ્રથમ આપણે હા ત્યાં હું બાયન કરી હતી આ ખડવો તો માંડવી નું એટલા માટે આ કાંઈ વધારે ખડ ઉગ્યું છે દવા છાંટવાનો થોડોક ફેર રહી ગયો હતો એટલે નીંદવું જ પડશે તો હવે ગમે એ થાય તમારા સાહેબ બોલો દવા સાટો દવા મેં જ છાંટી હતી પણ થોડીક કામ ઓલા ક્યાં ઘટી હતી એટલે થોડીક ઓછી દવા નાખી માપ ઓછો કરી નાખ્યું અને પાણી વધારી દીધું એટલે ખડ વધારે ઉગ્યું છે મોટો નીંદવા તમે તમારા લીધે ખડ વધારે થયું છે તો તમારે નીંદવા એટલે તો વહેલા વહી આવ્યા હતા ને હા નીંદવું જ પડશે કારણ કે ખાતર નાખીને પાવું છે જીરું એટલા માટે ખડ બધું લઈ લઈએ તો ખાતર ને થોડોક ગણ જીરામ લાગે હા તો હાલો આપણે નીંદવાનું શરૂ કરી દેવી કેમ કે થોડું મોડું થઈ ગયા છે આવવામાં એટલે ઈ તો 1 કિલો ઉતરી ગયા છે ને આપણે નીંદવા માંડ્યું જીરું નીંદવાનું ચાલુ થઈ ગયું છે અને જો તમે જોઈ શકો છો ખડ કેટલું સમજો અને કાંઈ નથી કર્યું નકર ખડ જ થવા દીધું છે નીંદું જ નથી એક વાર તો એવું નથી કેમ કે આમાં તો આપણે પહેલી વખત નિંદામણ છે તો દવા છાંટવા વાળાનો વાંક છે થોડીક દવા ઓછી છાંટી છે અને પાણી વધારે નાખી દીધું છે ને એ બધું કામ આનું છે એટલે એના એવું કારણે નથી દવાનું કાંઈ ન હોય અમારે દવા છાંટવી નહીં તો આ ખડ ઉગે જ નહીં એટલે થોડીક ઓછી દવા હતી ને તમે પાણી થોડુંક વધારે નાખીને દવા છાંટી દીધી છે એટલે જો કેટલું વધારે આ બાજુ નતું એટલું બધું ખડ ને આ બાજુ થોડુંક વધારે થઈ ગયું 3 કેરામાં એટલે અત્યારે નીંદવાનું છે બપોર ચડી ગયા છે અને આ બાજુ ગાડીઓ નીંદાઈ ગયો છે આને લાગી છે ભૂખ હવે રોટલા થયા છે ભૂખ્યા એટલે હવે ઘરે જવા દીધું રોટલા ભૂખ્યા થયા છે કે આપણે ભૂખ્યા આપણા રોટલા બધા હરખું જ છે એટલે બધા ભૂખ્યા થયા છે એટલે હવે ઘરે જવા દે હાલો ઉપર તૈયાર કરો પછી જઈને રોટલા ને ઉઘડવાનું બાકી છે એટલે આપણે હજી કે બપોર તો નથી ચડી ગયા પણ હવે વ્યાસ આવી અમે તડકો થઈ ગયો તડકો લાગે જ નહીં ટાઈટ નો તો વ્યાસ આવી હવે એક આડીઓ રહ્યો છે નીંદવાનું બાકી છે હવે આમાં કાંઈ એટલું બધું ખડ છે નહીં એટલે તારે નીંદવાનું એકલા નહીં એકલા ઈ નીંદા નહીં હો એકલા નહીં રાંધવા જાવ છું ઈ આવશે ને હું આવીશ ને ત્યારે નીંદી નાખશું નહીં હવે એકલા નો નીંદે રે અત્યારે હાલો હવે ઉજાનું બધાય નહીં કેમ કે બપોર પછી આવવાનું અત્યારે એને મોટર શરૂ કરવી હોય તો કરશે તો આ બધી મોટર ચાલુ કરી દીધી છે અને જીરામાં પાણી જાય છે તો કેમ કે એક આડીઓ નીંદાઈ ગયો એટલે ખાતર નાખીને પાણી તે વાળવાનું શરૂ કરી દીધું છે આ તો બપોર પછી પોરો નથી ખાધો એને ને માનસુ ને પપ્પા એવા પાણી વાળો તો વાળે તે હવે આપણે જવાનું છે ખેતર કેમ કે આજ રીંગણી ને એવું બધું બહાર કાઢી લીધું થોડી ઘણી રહી ગઈ છે કાઢવાની છે અને થોડાક ઝાડવાને વાઢવાનું છે ખડ મોટું હોય તો દાંતડા લઈ લીધા છે અને આપણે જવાનું ખેતર ને એને પાણી વાળાઈ જાય પછી આવવાનું છે તો હજી આટલું જ બાકી છે જો ખાતર યારો નાખવાનું કામ ચાલુ છે ડોલું ચોપડી તો અહીંયા ખાતરની ભરી છે ડોલ અને આજ તો તડકાના આવ્યા છે ને તો મોઢું જો લંઘાઈ ગયું સાવ પાણીમાં ન હલાય એટલી ખબર પડે તો કેમ હાલે પાણીમાંથી તો હાલવાનું હતું જોવો તો પાણી જીરામાં પાણી મલાઈ તો ભરેલું છે એવું તો હાલા કરે કેમ જો આ મારે ક્યાંથી ના આવજો આ બાજુ આવવું હોય તો પાણીમાં થઈને જ આવવું પડે આમ ફરી ન હોય શેઠ ફરી ન હોય એટલો બધો ફેરવા ખાવા હું થોડી જાઉં જવું પડે ને કે જીરામાં થોડું હાલવાનું પાણી ભરે કે જીરામાં ખબર પડે છે પડતી જીરામાં થઈને જ આવવાનું છે કે ખબર પડે ને કે આ હગો નહીં થાય હમણે તે કઈ આ હગું નહીં થાય લ્યો પાવડો હવે હગો થાય હમણે મુકેશ બોસમાં એમ કઈ મારવાનું થોડું હોય જો આ નથી એવું જ હોય કાંઠે બોલે ત્યાં મારવાનું પેલું થાય છે ને હાલો આપણે જવાનું ખેતર મૂંડો પાણી વાળવા પાવડો હગો નથી થતો ને મૂંડો વાળવા તે ગારો ગારો અડી જાય ને મોઢા ઉપર તો ગારો વાળું થઈ જાય મોટું ધૂળ ખાઈ જાય ના ના તો તે ઓછી ખાધી એટલે તમે ખવડાવી દો એમાં હું ના ખાઈ લેવી થોડીક ધૂળ મને તો બહુ ભાવે હાલો તમારે નથી આવું ખેતર નહીં મારે પાણી વાળવામાં
હાલો આપણે ખેતર જવા દેવી. ભીંડી જે સબ્જી બની ગઈ આજ તો જો પેલા ગુજરાતી બોલો તોય ઘણું હિન્દી નથી બોલવું. ભીંડી તારી જેવી ભીંડી થઈ ગઈ છે માર જેવી નહીં તમારે જેવી થઈ ગઈ છે. ભીંડા કરતા કાંઈક બીજું શાક બનાવે સારું આનું ખાવ બટેકું આને કહો ને આલુ એમ ભીંડી એમ. આલુ બેંગન તો જો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ભીંડો સુધારા બે ગયા છે ને આમાં તે સાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કર્યો છે. તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.